જય વિહતમાં, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં હશો? તમે આજનું વાતાવરણ તમને બતાવું. તો આજનું વાતાવરણ વરસાદી વાતાવરણ છે. અત્યારે અમારે ત્યાં તો વરસાદ પડે છે. તમારે ત્યાં પડતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અને હા મિત્રો, વરસાદી વાતાવરણ અત્યારે કમોસમી વરસાદ આવે છે. શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું કોઈને ખબર પડતી નથી. 12 માસ બધી ઋતુ ભેગી થઈ ગઈ છે. અને અત્યારે આપણા ખેડૂત મિત્રો અને ભાઈઓ તો આપણા ગમે તે દાદા હોય કે મોટા હોય તેમને કે આ ખેતીમાં તે વાયુ હશે તો કેટલો પાક બગડ્યો હશે, કેટલું નુકસાન થયું હશે. તો આપણે ભગવાન દિલથી પ્રાર્થના કરીએ, વિહતમાં દિલથી પ્રાર્થના કરીએ કે તેમને નુકસાન થયું હોય તો બીજો પાક વાવે તેને વળતર મળી રહે. અને જે બી ઘેર લઈ ગયા હશે હાજુ તાજુ તેનો બજારમાં જાય તેને વળતર સારું મળે અને એમને પૈસા થોડા વધારે મળે એવું કરીએ, આપણે શેર કરીએ અને એમના દિલનો દિલાસો આપણે આલે અને એ જશે. એમના પાક બગડ્યો હશે તો આપણે પણ અહીંયા પકી વળવાનું નથી પાક. તો એમનો પાકનો સારો રહે અને સુરક્ષિત રહે. ભગવાન પ્રાર્થના કરીએ, ભગવાન આવું કોઈને નુકસાન ના લે એવી આપણે વિહતમાં અને ભગવાનને પ્રાર્થના કરી. માતાજી, અને આ મારો પહેલો બ્લોગ છે તો મારા પેજને ફોલો કરો, મને આગળ વધારો. અને ભૂલચૂક થઈ ગઈ બોલવામાં તો માફ કરજો. હા ભાઈઓ, અને જય માતાજી, જય વિહતમાં.